હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? ફેમિલી છે ને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ તો ઠીક છે, બાકી શું કહેવાય ખબર તમને, આમ 11 વાગી ગયા છે. અને જો આ મેહુલભાઈ છે ને, આપણે મેહુલ ગેમિંગની વિડીયો અપલોડ કરે છે હાલ. ને જયરાજભાઈ આ છે અત્યારે આપણી જોડે, બરાબર. કારણ કે અમારું થોડુંક શું હતું, વિડીયો શૂટિંગનું આયોજન હતું, પણ દખલાઈ ગયું, બરાબર છે. ના બધું કામકાજ આપણું બધું પતી ગયું છે ને, આર્યા લોકો રહ્યા ને પડીકા ખાઈ બેઠા બેઠા. બોલા ખાવ હો મમ હે એવું કે મામરી ખાઈએ મામરી કે મમરી તાર પપ્પા ને એવું કે મામરી ખાઈએ પડીકા ખાય બેઠા બેઠા 3 જણા. મામી તો ભાઈ આજના બ્લોગમાં બના રહેજો. આજનો બ્લોગ તમને ખબર પડી ગયો, થંબનેલ ઉપર તમને આઈડિયા આવી જ ગયો છે, બરાબર. આજનો બ્લોગ શેના પર છે? માર્કેટમાં છે ને નવું બ્લોગર આવે છે, જોઈ લેવું હોય તો જોઈ લેશે. અમારા ટીમમાં છે ને બધા બ્લોગની પાછળ જ પડી જાય, બધા બ્લોગ જ બનાવવા છે એમ. આમનું તો શું કહેવાય ખબર તમને? ફોન આવ્યો છે એમના ઘેરથી, એટલે થોડીક વાતો કરે છે સાયકલ પર બેઠા બેઠા. ને હવે કાલે આવ્યું બાઇક લેતા. જો આપણે આગલા વ્લોગમાં જોયું હતું ને, આ બાઇક અમને લઈ લીધું. આ વિડીયો યુટ્યુબ પર વિડીયો બનાવીને તો ગાડીઓ લાવી દીધી. અને અમારી સાયકલ જોઈ લો. આપણે તો છે ને સાયકલ છે ને. તો મિત્રો આપણે થોડું પ્લાનિંગ થઈ ગયું છે ઊંધું. મેહુલભાઈ કહે છે આપણે અમિતભાઈ ઘેર જવાનું. તે અમને લીધી છે આપણે થોડા ટાઈમ માટે બાધા. નવી ગાડીની બાધા. એમને નવી ગાડી લાવીને મારી જોડે ચંપલ નહીં, તો ચંપલ વગર હું અમિતભાઈ ઘેર જવાનું. તો ફેમિલી છે ને, અમિતભાઈ નોકરી જતા રહ્યા અને આપણે ફોન કર્યા વગર એમના ઘરે પહોંચ્યા હતા, બરાબર. એટલે એવા લોકો તો આપણે મળ્યા નહીં, પણ અમે જયરાજ ના મામાના ઘરે આવ્યા છીએ. જયરાજના મામા ક્યાં આવે તો હું કહું, હવે તમારો બ્લોગ બનાવે જોઈ લેજો. યુટ્યુબ પર આવવાના છો તમે હવે, હે? જો આ એમના મામાનું ઘર છે, હાલ નવું બનાવ્યું છે, બરાબર. હજી થોડું ઘણું બધું ફોર્મ બાકી છે, બરાબર ને? આ કઈ રૂમ? બેડરૂમ? મંદિર મંદિર હજુ તો સ્ટાર્ટ નહીં કર્યું, પણ બેડરૂમ જ છે, પણ અત્યારે હાલમાં મંદિર. ઓકે, ચલો જયરાજના મામાના હોમ ટૂર કરાવી દઈએ આપણે. પછી અહીં કિચન. હે? અહીં કિચન. આ કિચન છે ભાઈ, કિચન જોઈ લેજો, બરાબર છે. કિચન છે આ રીતનું. અને આ બાજુ ખરું ને સ્ટોર રૂમ. આ સ્ટોર રૂમ છે. હા, એટલે બધું સામાન પડી ગઈ ખબર, બરાબર. આ બાજુ બીજો બેડરૂમ. બેડરૂમ આવી ગયો એક, બરાબર. ફેમિલી જોમફરી એક નંબર હોય એવું લાગે છે. જયરાજભાઈ જોમફરી આપણને બતાવી છે, મસ્ત હે. લાલ જમ્પર. લાલ ના હોય, લાલ કોઈ દિવસ ના હોય. લાલ ખાલી લાલ તો મારા ઘેર જ છે એમ. લાલ જોમફર મારા ઘેર જ થાય છે એમ. બતા આ લાલ નહીં, લાલ જોમફર તમે જોયું કોઈ દિવસ? વધારે લાલ હે. આથી વધારે તો તપોલું હે. આ રીજો ઉપરથી તોડી. આ લાલ જોમફરી ન હોય, કારણ કે લાલ જોમફર હોય ને તો પહેલા છેલ્લી વાત એ જાડી એવું ના હોય. ખાધેલો એમ તો બહુ આખું ચડિંગ જેવું હોય. હું તમને બતાવું પડે તો પણ આ નહીં, પણ એ વેરાયટી એમ કહેવાનો મતલબ શું કહેવાય. અને મારા ઘેર જે જોમફરી છે ને, એ કાચું હોય ને, કાચું તો એ લાલ હોય એમ. અને એનું છોડું બહુ જાડું હોય. અને આ ધોરું જ દેખાય, એ ધોરું ના દેખાય. અને પાતરી ખાયલા હે, ખાલી પાતરી આવે. હા. મિત્રો અમારે જવાનું છે અત્યારે આણંદ, બરાબર. આણંદ જવા માટે નીકળ્યા છું. હું છે, જયરાજભાઈ છે, અને નાસ્તો કરવા બેઠા છે. ભજીયા મંગાવ્યા છે ગરમ ગરમ. કારણ કે કેવું હોય, ચોમાસાનું શું કહેવાય, વરસાદનું વાતાવરણ, તો ભજીયા સારા લાગે, બરાબર. અને આપણે શું કરવા જવાનું પેલું? આપણે કાર ડિલિવરી શૂટ માટે. કાર ડિલિવરી શૂટ. તો અમારે જવાનું છે કાર ડિલિવરી શૂટ માટે, બરાબર, આણંદ. હાલ તમારો વિડીયોમાં બન્યા. ફેમિલી ફાઇનલી અમે લોકો છે ને શોરૂમ પર પહોંચી ગયા છે, હું ને જયરાજભાઈ બંને, બરાબર. શોરૂમ પર આવી ગયા છે. હા, કારણ કે આપણે કરવાનું છે શૂટ, પણ બહાર તો બહુ ગરમી થતી હતી. અહીં તો બહુ એમ જેવું ઠંડુ ઠંડુ લાગે છે. એસી છે ભાઈ, એક નંબર એસી. પૂરા અમે ગયા તો પંખા ને ઠેકાણું ના, એમ એસી બેઠા. સૌરભ જોશી જેવી ફિલિંગ આવે કે એસી કરતા ઉપર થોડા કહેતા હતા. બરાબર છે. અને શું પાર્ટી પેલી શું કહેવાય, ક્લાઇન્ટ આવે છે.
જોઈ લો ટાઈમ કેટલો થયો જોઈ લો. 1:48 થઈ છે હમ એટલે સમથિંગ 2 વાગ્યા લગીને આવી જશે. બરાબર. 15 મિનિટ. ઓકે, તો 2 વાગે ક્લાયન્ટ આવશે અને એમનું ડિલિવરી શૂટિંગ કરવાનું છે. આપણે સ્વિફ્ટ ગાડી છે બ્લેક બરાબર. અત્યારે મસ્ત એસી માં બેઠા છે. હા રિપીટ ડિસ્પ્લે છે જોઈ લો. આવું બધું દેખાય નહીં તો સારું સારું લાગે. બીજું બધું તો અમે ઠંડુ લાગે છે કે નહીં? 70 જેવું લાગે. મસ્ત. વાહ. અચ્છા એ ચાલો હેડો. તો ફેમિલી છે ને આપણે આણંદથી ઘરે ગયા અને ઘરે થોડું કોમ પતાવીને નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે આવ્યા છે આપણે જીતુભાઈના ઘરે, કારણ કે થોડુંક કોમ હતું એમને મળવાનું હતું. તો ભાઈ આવ્યા છે એમના ઘેર બરાબર છે ને આ રીતનું એમનું ઘર છે. તો કંઈ નહીં, ચાલો અમે અમારું કોમ પતાવીએ ને તમે તમારા બ્લોગમાં છે ને કન્ટિન્યુ રહો. ચલો શું કેવું જયરાજ, મજા આવી આણંદ? બહુ જોરદાર મજા શૂટ કરવાની. ભાઈ આપણે શૂટિંગ કર્યું છે 1 નંબર બરાબર. આપણે આરાભાઈનું લઈને જવા આણંદ, હે? યાદ રાખજો. આણંદ ને હો ચમલું છે. આણંદ તો તમને શું લેતા એવું લાઈવ છે, બોલે ને શું હતું? જીતુભાઈ મસ્ત ઠંડુ પાણી લાયા છે આપણા માટે બરાબર છે. અમૂલનું હોય એવું લાગે પણ અમૂલનું ઠંડુ પાણી છે. કોઈ દિવસ પીધું? કોમેન્ટ કરી લેજો. આપણે ઘઉં બ્લોગર થઈ છે. બોલાવો ને એમને.